નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે. ગઈકાલે હું અને મારી જે ફ્રેન્ડ છે એ વાત કરતા હતા કે હવે આપણે કેવા છોકરા સાથે લગ્ન કરવા જોઈએ અને આપણો જે પાર્ટનર છે એ કેવો હોવો જોઈએ. અને મારી જે વાતો હોય છે એ બધી જે લાઈફ એક્સપિરિયન્સ છે અને જે રિયાલિટી સાથે મેચ થાય એવી વાતો હોય છે. તો અમારો ડિસ્કશનનો ટોપિક બહુ વાસ્ટ હતો. અમે 2-3 કલાક સુધી વાતો કરી કે અત્યારની જે આપણે છોકરીઓ છે, લોકો છે, સોસાયટીવાળા છે અને છોકરાઓ છે એ પણ એવું માને છે કે એમણે ભણેલી ગણેલી છોકરી જોઈએ છે, પણ પાછું એનું એ જેવું કે એવું માનવી જોઈએ. અને પછી એ છોકરાઓ એવા કે એ પોતે સારી છોકરીઓને જોઈને મોહિત થઈ જતા, પણ એને એવી છોકરી છે, એ પત્ની એને લાવવી છે કે જે ભાઈ આવા કપડાં એટલે કે જે ટ્રેડિશનલ કપડાં છે એ જ પહેરે, મોડર્ન કપડાં વન પીસ ને એવું પહેરે તો એવી ના ગમે, અને પોતાનો ઓપિનિયન રાખે તો એવી તો એને બદતમીજ લાગી જાય. તો આનું તમે ધ્યાન રાખજો કે આ ડબલ સ્ટાન્ડર્ડવાળા છોકરા સાથે તમે નહીં લગ્ન કરતા. અને પછી જોજો કે તમારી જે ફિલ્ડ છે એ ફિલ્ડ બહાર છોકરો કે છોકરી હોય એમાં બહુ બનતું નથી. એટલા માટે કે મારા એક્સપિરિયન્સ છે ડેટિંગ એક્સપિરિયન્સમાં કે ભાઈ આપણે હોઈએ આર્ટ્સવાળા અને બેન્કર સાથે આપણે ફસાઈ જઈએ તો સામેવાળો જે વ્યક્તિ છે એને કંઈ ખબર ના પડે. આપણે અલગ બધું આપણું ચાલતું હોય અને એનું અલગ ચાલતું હોય. તો હું તમને કહી દઉં છું કે તમારી જે ફિલ્ડ છે એમાં પસંદ છોકરો કરજો. જેમ કે અત્યારે હું એજ્યુકેશનમાં છું તો હું પ્રોફેસર કે ટીચર છે એની સાથે લગ્ન કરું તો એને ખબર પડે કે આખો દિવસ ત્યાં ઊભા રહીને ભણાવવું પડે અને છોકરા સાથે માથાકૂટ કરવાની સાથે પ્રિન્સિપાલ સાથે અને બધા યારે લમણા લેવા પડે. તો પછી રાતે આપણે આવીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણો જે દિવસ છે, નોકરી છે એ ઇઝી નથી. બધાને ઇઝી લાગી શકે છે અને ભાઈ બીજી જે ફિલ્ડવાળા હોય, બેંકવાળા હોય ને એ આપણને નથી ખબર કે બગીચામાં બેઠા શું કરતા હોય. SBI વાળા હોય કે પછી HDFC વાળા હોય કે કોઈ દિવ્ય ભાસ્કરમાં કામ કરવાવાળો છોકરો હોય, જર્નાલિઝમવાળો હોય, એન્કર હોય, એમની સાથે આપણું ના બને. એટલે ઇન શોર્ટ એવું કહેવાનું કે તમારી ફિલ્ડવાળો છોકરો પસંદ કરજો. અને પછી બીજી વાત એમ કે એમના જે મૂવીની ચોઇસ છે, તમે મારી જેમ લિટરેચર લવર હોય, મૂવીઝ તમને બહુ ગમતી હોય અને તમે પોતાના ઓપિનિયન ધરાવતા હોય તો આવી છોકરીઓ છોકરાઓને ગમતી નથી. પણ તોય સ્ટીલ જો કોઈક બચ્ચા છોકરા જે હોય એમને તમારે પૂછી લેવાનું, પછી એમને એનિમલ મૂવી છે એ બહુ સારું લાગતું હોય અને તમને ખબર પડી જાય કે ભાઈ તો છોકરી ઉપર હાથ ઉપાડે છે અને ગાળો દે છે, પછી એની સામે કોઈ છોકરી ગાળ બોલે કે લાફો મારે તો એ તો અસંસ્કારી કહેવાય. તો છોકરાનું બિહેવિયર આપણે આ એક્સેપ્ટ કરવાનું છે જ નહીં. ઠીક છે, આ થઈ ગઈ બીજી વાત. પછી ત્રીજી વાત એમ કે આપણા ખુદના ઓપિનિયન છે એ પોતે કેવી રીતે લે છે અને પછી પોતે એવો હોય કે એને બધુંય સારું લાગતું હોય અને ફ્રીડમ જોતી હોય, પણ પત્ની છે એને સંસ્કારીવાળી જોતી હોય, તો એવા છોકરા સાથે આપણું તો ના જ બને. અને ભાઈ જે છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ રહે છે અને પોતાના ઓપિનિયન ધરાવે છે અને બોલતી છોકરીઓ કોઈને નથી ગમતી. એટલે કદાચ આપણા નસીબમાં અને એવા છોકરા કે છોકરીઓ કે એને સમજી શકે કે ભાઈ પૈસા કરતાં આપણે પૈસાને એડજસ્ટ કરી લેશું, પણ આ જે વિચાર મળવા એ પણ અઘરા છે. એટલે તમે ભાઈ કોઈ XYZ સાથે ફસાઈ ના જતા. અને લગ્ન છે એ બહુ મોટી જવાબદારી છે, જિમ્મેદારી છે. અને જે છોકરીઓ મારી જેમ જે છોકરીઓ છે એના માટે એડવાઇસ છે કે એ લોકો ચપ્પલ લેવામાં, કપડાં લેવામાં એટલો વિચાર કરતી હોય તો તમે લાઈફ પાર્ટનર ચૂઝ કરવામાં તમે ટાઈમ લેજો. અને જોજો કે એ છોકરો એવું દેખાડતો હોય કે હું તો સનાતની છું અને પછી તમને ગાળો દેતો હોય ને મારતો હોય તો એનો કાંઈ મતલબ છે નહીં. ધન્યવાદ.